બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે. ગઈકાલે જ્યારે વરસાદ ખૂબ પડતો હતો અને સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં ચોમેર પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી અને અધિકારીઓની દોડ ચાલી હતી, દરમિયાનમાં વીજ કંપનીની કામગીરી પણ તમે જુઓ. આપણને ઘણી વખતે વીજ કંપની પર ખૂબ જ ગુસ્સો આવતો હોય છે. વીજળી પ્રવાહ ખોરવા જાય ત્યારે આપણે આજે દ્રશ્ય જોઈ રહ્યા છે કે બોડેલી તાલુકાના ઊંચા કલમ ગાજીપુરા જે બેલ્ટ છે તે આખા બેલ્ટના 18 ગામની વીજળીનું પુનઃસ્થાપન કર્યું હતું. આ વીજ કંપનીના કર્મચારીઓએ પાણીના પૂરમાં તમે જુઓ, પાણી પણ ચાલી રહ્યું છે, જેમ જીવની પરવા કર્યા વગર આ વીજ કંપનીના કર્મચારીઓ 18 ગામમાં 4 જણનો સ્ટાફ છે. પ્રહલાદભાઈ રાઠવાએ આ કામગીરી કરી હતી. ઇલેક્ટ્રિક હેલ્પર છે. જીવના જોખમે આ પાવરફુલ કામ તમે જુઓ. પાવરને પુનઃસ્થાપનનું કામ બોડેલીની જે સબ ડિવિઝન કચેરી છે એમજીવીસીએલની, તેના ડેપ્યુટી એન્જિનિયર સહિત પડિયાર સાહેબ સહિતનાઓની ટીમ દ્વારા આ